સદાનંદંબોધિ સ્મિતરુશ્ચિરપૂર્ણેન્દુવદનઃ પ્રફુલ્લાંભોજન્મા છદસદૃશશોભાક્ષિજુગલઃ કૃપાપારાવારઃ શ્રિતશકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. જય સ્વામિનારાયણ ભક્તજનો. સ્વામિનારાયણ હરે. શિવના મંદિરમાં ત્યાં કને સંતોનો ઉતારો રાખ્યો હતો. કાનદાસ પટેલના જેટલા ભાઈઓ હતા એ બધા ભાઈઓ શ્રીજી મહારાજની પોતપોતાને ઘેર પધરામણી કરાવી છે, પૂજા કરી છે મહારાજની અને સંતોની. અને મહારાજને કીધું, મહારાજ બહુ દિવસનો અમારો ભાવ હતો એ આજે અમને યોગ મળ્યો. વારે વારે આ પૃથ્વી ઉપર પ્રગટ ભગવાન હોય અને ઘરે આવે એ ક્યાંથી મળે કયો? હવે આપણે એવો અવસર તો મળે નહીં. તે દરમિયાનના ભક્તજનોને આવો લાભ મળતો એટલે બહુ રાજી થતા. બુઆ ગામમાં આમોદના કુમારદાસ એ પણ શ્રીહરિના દર્શને આવ્યા. દીનાનાથ ભટ્ટને પણ સાથે લઈ આવ્યા હતા. હરજીવન શેઠ પણ ગાડીમાં બેહીને આમોદ આવ્યા હતા. 5 કચેરીના અધિકારીઓ પણ ગાડી લઈને બધા આમોદ આવ્યા. આ શું બુઆ ગામ આવ્યા હતા, મહારાજ આવ્યા છે એમ જાણી કરીને બધા શ્રીહરિને ચરણે પડ્યા. હો હે પગે લાગી અને બેઠા. શ્રીજી મહારાજ કે તમારી ઈચ્છા હોય બોલો, એ પ્રમાણે અમે વાતું કરીએ. કે લ્યો કેવી વાતું સાંભળ્યો મહારાજ કે એ પ્રમાણે વાતો કરીએ. એમાં એક મામલતદાર હતો. મામલતદાર એ કે મહારાજ પેલા તો 2 કીર્તન સાંભળવાની ઈચ્છા છે. આજ એકાદશી છે ને, પણ કીર્તન ભજન સંભળાવો. શ્રદ્ધા થતી હોય તો કેજો, થોડા કીર્તન ગાશું. આપણે જાગરણ કરવાનું હોય, જાગરણ તો કરશું. મામલતદાર કે મહારાજ 2 કીર્તન સંભળાવો અને પછી જીવનો મોક્ષ થાય ને એવી વાત કરો. કે ઈ અમને સાંભળવું છે કે જીવનો કેમ મોક્ષ થાય. કારણ કે તમે આ પૃથ્વી ઉપર માનવ તનનું ધારણ કરેલું છે તો એક સંકલ્પ લઈને આવ્યા છો કે અનંત જીવોનો મારે ઉદ્ધાર કરવો છે. એવો સંકલ્પ લઈ અને પ્રભુ તમે માનવ રૂપે થયા છો. બીજી વાત એ છે ભક્તજનો, ભગવાનને આવાગમન નથી. સમજ્યા ને? ભગવાન આવે અને જાય એવું નથી. ભગવાન છે જ આ પૃથ્વી ઉપર. શ્રીજી મહારાજ પ્રગટ થયા ધર્મ ભક્તિને ઘેર, એના પહેલા ભગવાન પૃથ્વી ઉપર નતા એમ ન કહેવાય. ભગવાન તો સર્વાંતરયામી છે અને રહેલા જ છે. જો આવ્યા એમ કહી તો પાછા ધામમાં ગયા તો ભાગી જાય ને પાછા. હવે નથી ને તો પછી તો એ પ્રોબ્લેમ થાય રહ્યો. સમજ્યા ને? ભગવાનને માટે આવાગમન નથી. મનુષ્ય રૂપે થાય ભગવાન અને લાભ દે, પાછું મનુષ્ય રૂપ સંકેલી નાખે. તો આ મનુષ્યની રીતે આપણે એમ કહી કે પ્રભુ ધામમાં ગયા, પણ જાતા નથી. ભગવાન પૃથ્વી ઉપર રહે જ છે. આજે પણ ભક્તને એવો ભાવ પ્રગટે તો ભગવાન આજે પણ એને પ્રગટ દર્શન દે. પણ ભાવ જોઈ એવું અંતર શુદ્ધ જોઈએ. એટલે મહારાજને કીધું કે મહારાજ જીવનો મોક્ષ થાય એવી વાત કરો. પછી શ્રીજી મહારાજ એ લોકોને શુદ્ધ બુદ્ધિ જોઈ અને સરસ મજાની વાત કરી. મહારાજ કે જે ગામ જવું હોય એની જીવતા સુધી વાતો કર્યા કરીએ તો ચાલ્યા વિના એ ગામમાં પહોંચી જવાય.
વાતું જ કર્યા કરી, ગામને વાતું જ કર્યા કરી. આવે ગામ આવે, ગામ હમે આપણી પાસે પહોંચી આવે. મહારાજ કે નો આવે કે મહારાજ કે તમે બધા છેટ આમોદ ગામથી અહીં સુધી ચાલીને આવ્યા તો સંતના દર્શન થયા અને કેવો લાભ થયો. લ્યો, અલૌકિક લાભ મળ્યો ને તમને આ બધો. સંતના દર્શન, ભગવાનના દર્શન, કથા વાર્તાનું શ્રવણ, એ મહારાજ કે તરત લાભ દેખાતો નથી. એમાં કાંઈ નહીં દેખાય. આપણે કાંઈ દેખાય? જો આજે એકાદશી છે, કેટલાક એકટાણા કર્યા હશે, કેટલાક ઉપવાસ કર્યા હશે, તમને એનો કઈ ફાયદો દેખાશે? કાંઈ નહીં. શું દેખાય તમને કહો? અહીંયા તો નહીં હોય કદાચ. કેટલાક એવા છે કે રોટલા ખાઈ લે, દાળ ભાત, એકાદશી ને લ્યો. અમને મળ્યા હતા લંડનમાં, એ કે સ્વામી અમે ઘણા વર્ષ થઈ ગયા એકાદશી નથી કરતા, તો કાંઈ નુકસાન નથી. કેમ ભલે શું કેવું એને? હવે કાંઈ ફેર નથી પડ્યો કે અમને કાંઈ? એ કે પેલા એકાદશી કરતા હતા, વાયો થઈ જતો તો વાયો. તે અમારી માં હતા એકાદશી કરતા, એટલે અમે બધાને કરવી પડે, બધાને થઈ જાય વાયો, એ માંદા થઈ જાય. પછી એમ બધા ભેગા થઈને એકાદશી બંધ કરી, ઘરમાં કરવી જ નહીં આવે. લ્યો, એના પછી સારું રહેશે કે લો શું કેવું શું એને, તમે સમજ્યા કે નહીં? શું નુકસાન દેખાય? દેખાય કાંઈ? કાંઈ ન દેખાય. તો ભાઈ આ તો બહુ ધીમું ધીમું, લાભ ધીમો છે. કથા ભરવા મળી, ઠાકોરજીના દર્શન થયા, સંતોના દર્શન થયા, મારે શ્રી આવ્યા તો એના દર્શન થાય, એ જ મોટો લાભ. એમાં તમે શું તમે સારું દેખો કે શું વિચારો? એમ મહારાજ કે તમે આવ્યા છો, મોટો લાભ થયો છે, એમાં કઈ બીજો કઈ ફેરફાર દેખાય નહીં કાંઈ. પણ મહારાજ કે જેમાં કાંઈ પણ દુઃખનો લેશ નથી, એમને પ્રગટ ભગવાનનો યોગ છે, અને આવા સંતને સેવે તેનો સંસાર રૂપી રોગ નાશ પામી જાય. મોટામાં મોટો રોગ કયો ખબર? જન્મ મરણ. સંસારનો અર્થ જન્મ મરણ. યા સત્સંગ કરે ને એ મોટો મોટો રોગ ભયંકર છે. જન્મું ને મરવું, જન્મું ને મરવું, એ રોગ નાશ પામે અહીંયાથી. એ તો હમણાં થોડી ખબર પડે કે રોગ નાશ પામી ગયો એમ. અને મહારાજ કે જેમને પ્રગટ ભગવાનનો યોગ છે, આવા સંતની જેને સેવા કરી છે, તેનો સંસાર રૂપી રોગ નાશ પામી ગયો માનો. એમ શ્રીજી મહારાજે બહુ સુંદર વાતો કરી સભામાં બેસીને. ત્યાર પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા, હરી કી બાત મેં રસ યતોલા, દેખાવત રહાએ અમોલા, ચિંતામણી કોટી કોટી જે હા, તિન સે હરી કી બાત અધિક તે હા, દેખાવત રહાએ વારન પારા, તૃપ્તિ ન હોત સુનત કુંવારા, પૃથુ હરી કી સુનને બાતા, 10,000 કા નહીં કહાતા. મુક્તાનંદ સ્વામી કે દાદા ખાચર મહારાજે આવી સુંદર વાતો કરી. શ્રીહરિની વાતમાં જ બધા રસ રહેલા છે. બધી પ્રકારના રસ શ્રીજી મહારાજની વાતમાં રહેલા છે, પણ આપણે એ દેખાતા કાંઈ નથી. આપણે તો કેરીનો જ્યુસ જોઈને પછી મને નામ ના આવડે, અમે ક્યાંક ઉદઘાટન કરવા ગયા સમજ્યા, દુકાન નામ નળની લાઈન લાગેલી હોય સમજ્યા ને. કોઈક ઓરેન્જનો રસ નીકળે, કોઈક એપલનો રસ નીકળે, કોઈકમાંથી આમ નીચે ગેસના બોટલા ભર્યા ઓડા લાંબા લાંબા, અને એક એક ગ્લાસના પછી જેટલા રૂપિયા લાગતા એટલે રૂપિયા લાગે સમજે ને. કે કયો જ્યુસ જોઈએ, જેને જી જોતો હોય જોતો. પણ ભગવાનની વાતમાં બધા યુસ શું, અનારસનો રસ કયો, જી કયો એ લો ને. હવે આપણે કેટલા આજે એકાદશીને બહુ નામ ન લેવાય, પાણી આવી જાય ખોટું ખોટું મોઢામાં. મુક્તાનંદ સ્વામી કે કરોડો ચિંતામણી સમાન શ્રીહરિની વાત છે, કરોડો ચિંતામણીની સમાન મહારાજની વાત. પૃથુ રાજાએ ભગવાનની કથા સાંભળવા માટે કેટલા કાન માગ્યા? 10,000 કાન માગ્યા ભગવાનને. કે કાન ઘટેરા 2, કે 10,000 કાન આપો કે લ્યો. શું કામ? કથા સાંભળ્યું. એક 10,000 કાન લ્યો. કેટલી શ્રદ્ધા હશે એને.
આપણા બે કાન વધી પડેલા. સાચું ખોટું? થોડીક વાર કથા લાંબી હાલે તોય કંટાળો આવે કે હવે આ પાર પડે થાય ને, એટલું વારે ઘડિયાળ સામે જોયા કરું. હો, મહિમા છે એવો ભગવાનની કથા સાંભળવામાં. પછી શ્રીજી મહારાજ વર્ણ અને આશ્રમના ધર્મ સંબંધી વાતો પણ વિસ્તારીને કહી. આમોદ ગામના ગોરધન વિપ્ર કવિ હતા. એ શ્રીજી મહારાજનું નામનું કવિ બોલ્યા. શ્રીજી મહારાજ બહુ રાજી થયા, પ્રસાદીનો હાર આપ્યો, 2 રૂપિયા ભેટ આપી ને 11 વાગ્યા સુધી પ્રભુ આવું બધું ભજન કીર્તન કરાવ્યા. પછી રાત્રે પોઢી ગયા. 1.5 પોર રાત રહી ત્યારે શ્રીજી મહારાજ ચાલ્યા. 1.5 પોર દિવસ સુધી ભરૂચ આવ્યા છે મહારાજ. સુરત જવું હોય ને, ભરૂચ આવ્યા અને ભરૂચ ની બાજુમાં વાડી હશે, વાડી મહારાજ ઉતારો કર્યો છે. ત્યાં નાયા ધોયા, પૂજા પાઠ, ટીમણ પાણી બધા કર્યા. એ ગામનો એક મોટો સાવકાર શેઠિયો હતો, તુઈરામ કરીને, ભરૂચનો. અને મુનિ બાવાના યોગે કરીને શ્રીજી મહારાજ મેં એને ભાવ થયેલો અને મૂળ પોતે દિલ્હીનો હતો. એ ગાડી ઉપર બેસીને શ્રીજી મહારાજને સન્મુખ આવીને મહારાજને પગે લાગ્યો અને બરફીની માટલી શ્રીજી મહારાજ પાસે મૂકી. બીજા ખાનદેશના ભાવસારોપુરમાં રહેતા હતા, એમાંથી 15 જણા એ સત્સંગી થયા હતા. એ બધા આવ્યા, મહારાજને પગે લાગ્યા, એક એક બરફીની માટલી બધા મહારાજને ચરણે ભેટ કર્યો. ગાડું ભરાઈ ગયું લ્યો બરફીની માટલીનું. મહારાજ બધાને એક એક ફૂલનો હાર પહેરાવ્યો. શ્રીહરિએ તુઈરામને બહુ આદર દઈને વાત કરી. ધર્મ, નિયમ અને સત્સંગને મહિમા કયો. તુઈરામ કે મહારાજ, ભાવથી તમારી સેવા કરવીને એમાં જ અમે બધું માન્યું છે, કે તમારી સેવામાં બધું માન્યું છે. બાકી નિયમ ધર્મ તમે બહુ કહો છો ને એ અઘરા બહુ પડે કે કઠણ પડે, એ થોડા કઠણ પાડવા. પણ તમારી સેવા કરીએ એમાં અમે મોક્ષ માન્યો છે. હાથ જોડીને તુઈરામ મહારાજને કે, પ્રભુ તમને રસોઈ જમાડ્યા વિના ચાલવા નહીં દઉં. હો મહારાજ કે, તમને ભાવ હશે પણ અમને જમવાનો ભાવ નથી, અમે અંકલેશ્વર જઈને જમવાના છીએ. જો તમને સાચો ભાવ હોય તો અમને નદી પાર કરી દો. ભરૂચમાં કઈ નદી છે? નર્મદા નદી પાર કરવી છે. એ નદી ઉતારી દો વેલા, તમને ભાવ હોય તો. છો તમે આમે ગામના મોટા માણસ, શેઠિયો જબરો, જમવાનો તો ભાવ નથી. એમ કરીને મહારાજ તો અસો ઉપર બેસીને ચાલતા જ થઈ ગયા. ભરૂચની પૂર્વ પશ્ચિમ બાજુ નદીના ઉત્તર તીર ઉપર શ્રીજી મહારાજ આવ્યા છે. એ પા ગાઉ સુધી લોકોની ભીડ થયેલી હતી, અવર જવર થતી હોય ને માણસોની. ત્યાંથી શ્રીજી મહારાજ પૂરમાં ચાલ્યા. અપાર લોકો શ્રીજી મહારાજના દર્શન કર્યા છે. સંતો કીર્તન ગાતા હતા. રેવા નદીની સમીપમાં આવ્યા. રેવા નદી એટલે નર્મદા જ નામ દીધું હશે અહીંયા કને. ભરૂચમાં નદી તો એ જ છે ઉતરવાની. એક પીપળો હતો, એના નીચે ઓટો હતો, એના ઉપર શ્રીજી મહારાજ બેઠા. મોટા મોટા સંતોને બેસાડ્યા, બાકીના બધા પટે બેઠા. તુઈરામ સરકારમાંથી વાણ કઢાવ્યા. હો મહારાજને પાર કરવું છે. મહારાજની સાથે ઘણા બધા સંતો, ઘણા ભક્તો, હાથી, ઘોડા બધું હતું. આવું બધું બધાને પાર કરવા છે એટલે 4 વાણ એને કઢાવ્યા સરકારમાંથી. અને બધું લખાવ્યું, એટલા ઘોડા છે ને એટલા ઊંટ છે ને એટલા પગવાળા માણસો છે. અને પરવાનગી વિના મળે નહીં લ્યો, પ્રાઇવેટ વાણ આવું બધું હતું. તેથી સરકાર, અંગ્રેજ ગવર્મેન્ટ આવી હતી ને બધી. એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય ને તો પરવાનો જોઈ, નકો તમે કોણ છો પૂછા કરે. પણ એ કામદારો બધા મહારાજને જાણતા હતા એટલે સુરત સુધીનો પરવાનો તુઈરામ કરી લાવ્યા. સુરત સુધી જાઓ તમને કોઈ પૂછા ન કરે, પૂછા કરે તો કાગળી બતાવજો કે. એવા મોટા સાહેબ પાસે સહી લઈ આવ્યા તુઈરામ. અને મોટા મોટા સાહેબ જે દિવસે ગુજરાતમાં આવ્યા હતા ત્યારથી શ્રીહરિની રીત દેખી અને વિશ્વાસ હતો. મહારાજની જ્યારે કંઈક જરૂર પડે, ઉત્સવ સમયા કરવા હોય ને તો પરવાનગી લેવી પડે તો તરત લખી દેતા, ના ન પાડતા કોઈ. પરવાનો તરત કરી આપી દેતા. શ્રીહરિ વડતાલથી સુરત જવા ધાર્યું ત્યારે પણ ખેડાના સાહેબ પાસેથી પરવાનગી મંગાવી કે અમે સુરત સુધી જવું છે. એટલે તો કેટલા બધા રાજ રજવાડા બદલી જતા હોય. એટલે એને પણ સરસ મજાનો પરવાનો લખી દીધો તો મહારાજને કે અજાણ્યો કોઈ સાહેબ પણ તમને હેરાન ન કરે પૂછી પૂછીને.
તો તુઈરામ પણ 4 વાણ મંગાવ્યા. 2 વાણમાં તો સંતો બેઠા, ત્રીજા વાણમાં મહારાજના સવારો પાર્ષદો સહિત શ્રીજી મહારાજ બેઠા અને તુઈરામ પણ બેઠા. ચોથા વાણમાં ગાડી ઘોડા ઊંટ બધે ચડાવી દીધા એમાં, અને પવનની વેગે વાણ ચાલ્યા. શ્રીહરિ નદીની શોભા જોતા જોતા દક્ષિણ કાંઠે આવીને ઉતર્યા. મોકા ખાચરે શ્રીહરિને ખંભે બેસાડીને વાણમાંથી નીચે ઉતાર્યા. જેને આંગળીમાં વીછી કરી હતો ને ગઈકાલે, એ મોકા ખાચર હો. ખંભા માથે બેહારીને મહારાજને વાણમાંથી નીચે ઉતાર્યા. શ્રીજી મહારાજ ખારવાને એક સેલું આપ્યું, અને જેટલા ખારવા હતા ને બધાને એક એક બરફીની માટલી આપી. અમને પાર કર્યા, લ્યો ખુશ થઈ ગયા. તુઈરામે શ્રીહરિને કીધું, ફરી પાછા વળો ત્યારે મને જાણ કરજો પ્રભુ હો. મને સેવા કરવાની બહુ મજા આવે, કે અમે સેવામાં હાજર થઈ જાશું. શ્રીજી મહારાજ એમનો ભાવ જોઈને પણ મહારાજ બહુ પ્રસન્ન થયા છે. પછી સૌ સંઘ રેવા નદીમાં શ્રીહરિ સાથે નાયો. નદી પાર કરી અને સામે કિનારે બધા નાયા. તુઈરામે જાણ્યું કે આ બધા નાય છે તો મારે પણ નાવાનો અવસર છે. એ પણ કપડા હોત મહારાજની સાથે નાયો. અમને પ્રગટ હરિનું ચરણોદક કોટી સાધને અને કોટી કલ્પે પણ મળવું કઠણ છે. મહારાજ નદી આવતી હોય ને, મહારાજ આગળ નાતા હોય, એની પાછળ બધા નાય હો. પ્રસાદીનું જળ જણ આવો અવસર ક્યારે મળે? પ્રગટ શ્રીજી મહારાજ નાતા હોય, પછી સંતો નાય અને પછી ભક્તો નાય હો. ક્યારેક ક્યારેક કાઠીઓ પાણી દેખીને ગાંડા થાય ને, તો સંતોથી જો આગળ નાવા મંડી જાય ને તો મહારાજ પ્રાયશ્ચિત કરાવે હો. વિવેક ભૂલે તો જરાય મહારાજ હલાવી ન લેતા. એમ સંતોથી આગળ થવું એ ના હાલે. એમ બધા ભાવથી નાયા મહારાજની પ્રસાદીનું પાણી જાણીને. પછી શ્રીહરિ સવારી સાથે ચાલ્યા તો એક ગાઉ ચાલ્યા, ત્યાં તાળના અપાર વૃક્ષો આવ્યા, ઘાટું વન આવ્યું. એક ગાઉ સુધીનું વન હતું. ત્રીજો ગાઉ થયો ત્યાં અંકલેશ્વર આવ્યું. પછી ગામ આવ્યું. ગામની રાજબજારમાં શ્રીજી મહારાજ ચાલ્યા. દક્ષિણ દ્વારેથી નીકળીને થોડેક દૂર ગયા એટલે ડાબી બાજુ એક સ્વચ્છ જગ્યા અને મેદાન આવ્યું. ત્યાં મહારાજ મુકામ કર્યો. સરસ મજાની એક ચોખ્ખા પાણીવાળી વાવ હતી. એમાંથી પાણી કાઢી અને ખીચડી ચડાવી, અને મહારાજને માટે નંદરામ અને ગોપાળજીએ સરસ મજાના ભોજનો બનાવ્યા. અને શ્રીજી મહારાજ જમ્યા, સંતોને પીરસીને જમાડ્યા. જમીને બેઠા ત્યારે સરકારના મામલતદાર અને કારકુન ને ઈ બધા આવ્યા હો, મસાલો લઈને. સાંજ પડી ગઈ હશે. પગે લાગીને એક એક રૂપિયો મહારાજને ભેટ કર્યો. પછી સંતો કીર્તન ગાયા. કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ કે તમને પૂછવું હોય તો પૂછો. એ પ્રમાણે અમે કંઈક વાત કરીએ. તમને કંઈક પૂછવું હોય તો બોલો. ત્યારે તેઓ બોલ્યા કે શાસ્ત્રમાં જે શ્રેષ્ઠ વાત છે ને એ પ્રમાણે તમે ઘટિત રીતે ચાલો છો, એટલે બીજું અમે તમને શું કહીએ કે તમારી રીત ભાત જોઈ અને અમને ખૂબ આનંદ થાય છે. 4 ધામની અંદર કેટલાક યવન લોકો છે એ ભગવાનની પ્રતિમાને માનતા નથી. મનુષ્યપણામાં તો સૌ એક જ છે, બધાને 4 પગ હોય ને 2 હાથ હોય. આવું જોઈએ એમાં કાંઈ ફેરફાર હોતો નથી, પણ વર્તવામાં ઘણો બધો ફેર હોય છે. હિન્દુ હિન્દુની રીત અને યવન યવનની રીતને શ્રેષ્ઠ માને છે. બધા પોતપોતાની રીતને શ્રેષ્ઠ માને. તો ઈ લોકો મહારાજને કે મહારાજ 2 માંથી શ્રેષ્ઠ કોણ છે ઈ કયો કે મુસલમાનો કે અમારો ધર્મ શ્રેષ્ઠ છે ને અમે શ્રેષ્ઠ છે, હિન્દુ કે અમારો શ્રેષ્ઠ છે અમે શ્રેષ્ઠ છીએ, પણ શ્રેષ્ઠ હાચા કોણ ઈ કયો મહારાજને આવો પ્રશ્ન પૂછાણો. મહારાજ તો બહુ હોશિયાર સમજા ને, વકીલાત જાણે સમજા ને. શ્રીજી મહારાજ વકીલાત જાણે. વકીલની ખબર ન હોય ને એ ડાયરેક્ટ કહી દે કે આ શ્રેષ્ઠ કહેવાય. મહારાજ વકીલની ખબર. મહારાજ કે તમે કેને માનો રે શ્રેષ્ઠ, એમ ડાયરેક્ટ હામે પૂછાય. અને આપણે તો એમ મૂજાઈ જાય, જે જવાબ દઈ દઈએ આપણે જે જાણ્યું હોય એ. મહારાજ કે તમે શ્રેષ્ઠ કેને માનો છો એ કયો, પછી અમે કહેશું. ત્યારે મામલતદાર કે હિન્દુ શ્રેષ્ઠ છે કે હિન્દુ કયો, કારણ કે અધર્મ કરતો ધર્મ શ્રેષ્ઠ કહેવાય. કે ધર્મ અને અધર્મ 2 વસ્તુ છે. શું કામ શ્રેષ્ઠ કહેવાય? અધર્મ છે
એ બ્રહ્માની પીઠમાંથી જન્મ્યો છે, પીઠમાંથી. અને ધર્મ છે હૃદયમાંથી જન્મ્યો, ઓલો વાહેથી જન્મ્યો છે ને આગળથી જન્મ્યો છે. તો વાહે વાળો સારો કે આગળ વાળો? એટલે ધર્મ શ્રેષ્ઠ છે. એટલે શ્રીજી મહારાજ કે પ્રગટ હરિની વાત મોક્ષના દ્વાર રૂપ છે, એમ જાણે એનું હિત થાય. હો, હિન્દુ શ્રેષ્ઠ કે મુસલમાન શ્રેષ્ઠ એ અમે કઈ વાત કરતા નથી, એ માથાકૂટમાં અમે નથી પડતા. પણ ભગવાનને ઓળખે અને ભગવાનની ભક્તિ કરે એને અમે શ્રેષ્ઠ જાણીએ છીએ. કેટલાક હિન્દુ પણ હિન્દુની રીતે નથી હાલતા, તો શું કરવું? કે ભગવાન ઓળખવા એ મહત્વની વસ્તુ છે. મહારાજ અજામિલ બ્રાહ્મણ હતો, એની સ્ત્રી પતિવ્રતા નાર હતી, ઘરમાં સમૃદ્ધિ ઘણી હતી, નિત્ય બગીચામાં જાતો પિતાની આજ્ઞાથી. પણ એક દિવસ વેશ્યાનું ચરિત્ર જોવામાં આસક્ત થયો, વેશ્યાનું ચરિત્ર જોવામાં. પછી એમાં તો ધન બધું વેડફી નાખ્યું, પોતાની પતિવ્રતા નારનો ત્યાગ કરી નાખ્યો. યવન એટલે મુસલમાનની વેશ્યા ઘરમાં રાખી આ દશા થઈ. હતો બ્રાહ્મણ, પણ પછી જો અજાણે સાચા સંતનો યોગ થઈ ગયો તો સંતની સેવાથી એનો ઉદ્ધાર થયો. મહારાજ કે નીચમાં નીચ વેશ્યા કહેવાય. હો, નીચમાં નીચ વેશ્યા. એવી એક વેશ્યા પિંગલા નામે, એ વેશ્યાનો દત્તાત્રેયને યોગે કરીને એનો મોક્ષ થઈ ગયો હતો. તો ગમે એવા માણસનો મોક્ષ થઈ જાય, એમ ભગવાન ઓળખાવા જોઈએ. યવન, ગીધ, કંક, વાનર વગેરેનો પણ ભગવાનને સત્પુરુષના યોગથી ઉદ્ધાર થયો છે. એવા અનેક દાખલાઓ છે. પ્રગટ અગ્નિ વિના કાષ્ટ અને પથ્થરના અગ્નિ, કાષ્ટ અને પથ્થરમાં અગ્નિ તો રહેલો છે, પણ પ્રગટાવો પડે, પ્રગટાવ્યા વિના એ કાંઈ કામ ન કરે. એમ સત્ય માર્ગે ચાલે તેથી સત્પુરુષ ઓળખાય છે, બાકીનાથી સત્પુરુષ ઓળખાતા પણ નથી. દોઢ પહોર રાત્રિ સુધી મહારાજ મામલતદારે શ્રીહરિની બધી વાતો કરી, બધી વાતો સાંભળી, ખૂબ આનંદ થયો. પછી બોલ્યા કે બહુ દિવસથી દર્શનની પ્યાસ હતી પ્રભુ, આજે સંત સહિત આપણા દર્શન થયા, અમારો જન્મ સફળ થઈ ગયો. હો, એ વાતો સાંભળવા મળી, કીર્તન ગાયા, સંતો સાંભળ્યા. સંસારમાં ડૂબતા અમોને તમારા વિના કોણ તારે પ્રભુ? કોઈ તારનાર નથી. અહીં આવીને પ્રભુ તમે ઉતર્યા, તમારી કઈ સેવા થઈ નહીં, મોડા પડી ગયા. તો મહારાજ રસોઈ કરી જમી લીધું, પછી બધા આવ્યા કે મોડા પડ્યા, અમે કઈ સેવા કરી શક્યા નહીં. એટલે પ્રભુ તમે આ થાળ પાણી કર્યા ને એનો જે ખર્ચો થયો ને એ કયો ખર્ચો આપી દઈએ, એટલે અમને એમ થાય કે તમે અમારા તરફથી જમ્યા. ખર્ચના રૂપિયા કેટલા થયા એ કયો? ત્યારે શ્રીજી મહારાજ કે તમારા ભાવમાં બધી સેવા આવી ગઈ, લ્યો અમારે પૈસાની જરૂર નથી, તમારો ભાવ શુદ્ધ છે ને, સેવા આવી ગઈ. તમે ચાલીને રાતે અહીંયા આવ્યા, એ ભાવ છે ને મોક્ષનું બીજ છે. અંત સમય સહાય કરશે તમારી. કયો આટલો લાભ લીધો છે ને, યાદ રાખજો, અંત સમય તમારી સહાય થશે. મહારાજ કે અંત સમય આ સંત વિના બીજું કોઈ સહાય કરે તેમ નથી, એમ શ્રીજી મહારાજે વાત કરી. મામલતદાર શ્રીહરિ તથા સંતને પગે લાગીને પછી ત્યાંથી ગયા. મહારાજ કે રાત્રે દોઢપોર રાત્રે ત્યારે વહેલા નીકળવાનું છે, માટે હમણાં જલ્દી બધા સુઈ જાઓ. પછી રાત્રે થોડીક વાર પોઢ્યા, પાછલી રાતે સુરતને માર્ગે ચાલ્યા. સંત તથા ભત્રીજાને પ્રસન્ન કરવા વિનોદમાં શ્રીજી મહારાજ કહેતા કે ચાલો આપણે હિન્દુસ્તાન જઈએ. કે લ્યો મજાકમાં ને મજાકમાં, હો છેટ વડતાલથી નીકળીએ, અહીંયા આમ જતા જઈએ. સુરત જાઉં છે, હવે તો બહુ સુરત છેટું નથી રહ્યું. હિન્દુસ્તાન એટલે છપૈયા જી આવી. એમ મહારાજના ભત્રીજા હતા ને, નંદરામ ને ગોપાળજી ને સીતારામ ને બધા ભાઈના દીકરાઓ અને સંતો મજાકની વાતો કરતા હતા. બાકી મહારાજને જાવું નથી હિન્દુસ્તાન, અને પ્રભુ ગયા પણ નથી. એવી રીતે 31મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની જય. ભગવાનના ચરિત્ર છે ને ભક્તજનો, એ જીવને શાંતિ આપે એવા છે, સમજ્યા ને. પણ ભાવ જોઈ શુદ્ધ, સાંભળવામાં પ્રીતિ જોઈ. ભગવાનના ચરિત્ર સાંભળવામાં જીવને જેટલી પ્રીતિ જાગે ને એટલું જીવનું કામ થાય એમ છે.
માં રસ આવવો જોઈએ. એમ ના ભગવાનની વાતોમાં રસ એવો છે કે દુનિયામાં ક્યાંય નથી ને એવો શ્રેષ્ઠ રસ ભગવાનની વાતોમાં છે. ભગવાનના ચરિત્ર રસ સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ હોય તો ભગવાનના ચરિત્રો અને ભગવાનનું નામ. અહીંયા તો રામપરના ઘણા બધા હરિભક્તો હશે, ઘણા નહીં હોય તો થોડા જાજા તો હશે. રામપરમાં એકવાર શું બન્યું ખબર હે? હમણાં મોટા સંતો હતા, કયા સ્વામી હતા, લગભગ નીલકંઠદાસ સ્વામી રસ્તો બંધાવતા હતા. રામપરથી ગંગાજી જવા સુધીનું પુલ ને બધું કામ કરાવતા હતા. સવારે એક લાલજીભાઈ કરીને હરિભગત હતા, સવારના એની વાડી ગયા. પહેલાં તો ખબર હે ને આપણા વડવાઓ સવારે 4 વાગે પહોંચી ગયા હોય ને કોષ ચાલુ કરી દીધા હોય, પછી રોટલા તો મોડા ઘડાય ને પછી રોટલા આવે, રોટલો જમતા હતા. સમજ્યા? કેમ જમતા હતા? એક બાજુ પાણીનો વાટકો, બીજી બાજુ રોટલો જમતા જાય ને પાણી પીતા જાય. કેવી દશા આપણે ભાવે? બાજરાનો રોટલો અને પાણી પીતા જાઉં લ્યો, આવું જમતા હતા. હવે આખો દિવસ કામ કરવું અને આવું જમવું. હવે આપણે એવું જમતા નથી, મોજ કરીએ છીએ. હવે તો ઘરનું પૂરું નથી થતું, કેટલાક બજારમાંથી લઈ આવે આઈટમ નવી દેખાય ને કે આ ઘરમાં આઈટમ બનતી નથી કે લ્યો બજારમાંથી લઈ આવે ને ખાય. પણ કેટલાક હરિભગત શું કરે ખબર તમને વેલજીભાઈ? ઘરમાં બનાવે ને એ ભગવાનને જમાડે, બજારમાંથી લઈ આવે એમને ખાઈ જાય કે ભગવાન નો જમાડાય કે લ્યો. હે સાચું ખોટું કે તો ખરા? કરોડા તમે ખરે એવું કઈ નથી કરતા. બજારમાંથી લઈ આવે ને એ ભગવાનને ન જમાડે. ભગવાનને પોતા કરતા એમ કે ભગત માને, એમ જાય એને વળી દોષ લાગશે. એમ આપણે કાંઈ દોષ ન લાગે, ભગવાનને દોષ લાગે. એમ કોઈ દી મનાય નહીં. જોકે ભગવાનના ભગતને બજારની વસ્તુ ખવાય જ નહીં, એટલે વાત જવા જ દો બધી. પાણી ને રોટલો લ્યો, નહીં અથાણું, નહીં કઢી, નહીં શાક, કાંઈ નહીં. અને સ્વામી ગયા હવારના પોરમાં, લાલજીભાઈ હાવ લુખું ખાવરા, પાણી રોટલું બીજું કાંઈ નહીં, હાવ લુખું. હરિભગત શું કીધું ખબર તમને? એ લાલજીભાઈ કે સ્વામી હું શું કામ લુખું જમું? કે લુખું તો દુનિયામાં માણસો કેટલાય જમતા હશે કે લ્યો, હું જમું છું ને એમાં તો બધા રસ ભેળા છે. શું? કઢી છે, પછી અથાણું છે, મરચું છે, શાક છે, શું નથી આમાં કે લ્યો? મગદરિયા લાડુ છે. સ્વામી કે કાંઈ નથી દેખાતું ને વળી શું છે કે આમાં શું હોય કે લે? નથી દહીં, કાંઈ ન મળે, પાણી પીતા જાય ને રોટલો ખાતા જાય. કે સ્વામી હું લુખું નથી જમતો, બધી જાતના રસ સાથે છે. સ્વામી કે દેખાતું કાંઈ નથી? તો કે દેખાય નહીં કે માય હોય માય. હે મારા સમજણ કેવી હરિભગત ને આપણી એમ થાય કે કેવી સમજણ. શું કીધું ખબર સ્વામીને? એને લાલજીભાઈ કે સ્વામી લુખું જમતા હશે દુનિયાના માણસો, હું કોઈ દી લુખું જમતો નથી. તો કેમ જમું? કોળીએ સ્વામિનારાયણ 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 લ્યો. સ્વામીને કે સ્વામી આખી દુનિયામાં ત્રિલોકીમાં સ્વામિનારાયણ નામ સિવાય બીજું કંઈક સ્વાદિષ્ટ હોય તો મને બતાવો કે લ્યો. ચેલેન્જ આપીને આના કરતા સ્વાદિષ્ટ વસ્તુ કોઈ ખરી? બોલો. હા, ભગવાનનું નામ લઈને જમવું છે એટલે બધા રસ ભેગા છે, કોઈ રસ બાકી નથી રહ્યો આમાં. એવી સમજણ હો. ભગવાનનું નામ લઈને જમવું છે એટલે ભગવાનના નામમાં, ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના ચરિત્રોમાં શ્રેષ્ઠ રસ રહેલો છે. રસ આવવો જોઈએ આપણે, સમજે? રસ આવે તો થાય, રસ માણ્યો હોય તો થાય. આજે સ્વામી કીધું ને, કથા વાર્તામાં જેને પ્રીતિ નહીં એની કોઈની અટકળ કરવી કે એને વિશે રૂડા ગુણ નહીં આવે. સારા સરસ શ્રેષ્ઠ ગુણ આવશે નહીં. જીવનમાં પોતાના જીવનને ગુણિયલ બનાવવું હોય તો કથા વાર્તામાં થોડીક પ્રીતિ રાખવી. આજે તો સુવિધા કેટલી થઈ ગઈ કયો. પેલા દોડીને મંદિરમાં જ જવું પડતું તો જ કથા સાંભળવા મળતી. પેલા મળતી મંદિર સિવાય કથા સાંભળવા મળતી નહીં ક્યાંય. અને હવે તો આપણે ખીચામાં કથા બોલે પડી લ્યો. ભગવાને કળિયુગમાં સુવિધા કેટલી કરી. ખીચામાં પડી બોલ્યા કરે મારો સાંભળ્યા કરો તમે, કાંઈ નહીં.
જાત જાતનું જોવા મળે, જાણવા મળે, જોવા મળે, હરિરસ માણવા મળે, ગમે તે ગમે ત્યારે હાલતા ચાલતા ગમે ત્યારે. પણ રસ આવવો જોઈએ ભગવાનની કથામાં. રસ પ્રગટ કરવાનો છે, રસ ઉત્પન્ન કરવાનો છે. જો આપણે સત્સંગી છીએ કે નથી, સભામાં બેઠા બધા સત્સંગી હશે ને? છે કોઈ કુસંગી? હે? તો કોઈ નહીં કે અમે કુસંગી છે, એમ કોઈ નહીં કે. બધા સત્સંગી છે. તો સત્સંગમાં કુસંગ કેટલો? તમે એકલા સત્સંગી કે પરિવાર સહિત સત્સંગી છો? ઈ કયો હવે. પરિવાર સહિત બધા સત્સંગી છે કે એકલા એકલા હસો? કોઈ નથી એકલા એમ? હશે, ઘણા હશે. બતાવું તો તમને? બતાવું? કયો તો ખરા. તમે કોણ છો ઈ કયો પેલો હવે. તમે કોણ છો? તમે માની લીધું પરિવાર એટલે મારી બાયડી છોકરા પરિવાર. એ પરિવાર નથી. તમારો પરિવાર કોણ છે? તમે કોણ છો? આત્મા છો. આત્માનો પરિવાર કોણ છે? ઇન્દ્રિયો અને અંતઃકરણ. કોણે પરિવાર ગોતા? આપણો પરિવાર કોણ? આ તો આ લોકમાં છે તો શરીરનો પરિવાર છે, તમારું કાંઈ નથી. હો, મરી જાઓ તો કોઈ પૂછા નહીં કરે તમારી. હો, જાઓ ભાઈ. રાખશે કોઈ ઘરમાં? અને કદાચ ઈચ્છા થશે ભૂત થઈને પાછા આવશો તો રહેવા દેશે? જલ્દી બહાર નીકળો અહીંયાથી ભાઈ. કાંઈ છે જ નહીં તમારું. તમારો પરિવાર છે ઇન્દ્રિયો અંતઃકરણ. એને સત્સંગી બનાવ્યા. બોલો, આંખીઓ સત્સંગી છે? ભગવાન છે બીજું કાંઈ કંઈ જોવા ન ઈચ્છે તો માનવી કે સત્સંગી. બીજું જીતી જોવાની ઈચ્છા કરે એટલે આંખી કુસંગી. ભગવાન સિવાય બીજું કાંઈક સાંભળવાની ઈચ્છા કરે એટલે કાન આપણા કુસંગી. ભગવાન સિવાય બીજું કામ કરે, વ્યવહાર ધંધા કરવા પડીને ના નથી, ખોટું કામ કરે તો આપણા હાથ પણ કુસંગી. જ્યાં ત્યાં જાય, ન જવા જેવી જગ્યાએ તો આપણા પગ પણ કુસંગી. ભગવાનને છોડીને બીજું જીતી સંભાળે તો આપણું મન કુસંગી. બોલો, કેવા સત્સંગી છે અહીંયા આપણે? એકલા કે આખો પરિવાર સત્સંગી છે? બોલો, બધા સત્સંગી થયા છે કે નથી થયા? બધાને કરવા પડશે ને, નગન તો મેળ નહીં પડે. સમજા ને? મન છે મોટો કુસંગી મન છે આપણું મન. મોટો કુસંગીઓ, બહુ ભયંકર. ક્યાંય ને ક્યાંય ખેંચી જાય. બેઠા એ માનસ પૂજા કરવાનું, મારું જીતું મેં દેખાડ્યો, જીતી જ્યાં ને ત્યાં પહોંચી જાય. આ કુસંગી સુગમ જાય છે. એટલે આપણે બધા પરિવાર સહિત સત્સંગી થઈ અને શ્રીજી મહારાજના ચરણમાં સમર્પિત થઈ. સમજા ને? બહુ મોટો લાભ છે અને બહુ ભાગ્યશાળી છે અહીંયા આપણે. અને જબરો લાભ ભક્તજનો આપણને મળ્યો હશે. આવો દિવ્ય સત્સંગ મળ્યો હશે. લઈ હંપી, સમજા ને? મનનું કદાચ આડું ઓરું થયું હોય ને તો એક બાજુ મૂકી અને આપણે ભગવાનના છીએ, એક સગા ભાઈ છીએ બધા, મનની આંટીઓ બધી મૂકી અને બધું હવરું કરી અને મહારાજ જેમ રાજી થાય, સંતો રાજી થાય, ભક્તો રાજી થાય ને એમ કરવાના પ્રયાસો કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની